ફાંસીઓ વડ મહી કાંઠે અને આણંદની બાજુમાં છે। આખા ગામના જે કઈ ક્રાંતિકારી આમ આગળ આવે એટલે વડલે લટકાવી દેવામાં આવે। પછી જે કોઈ પરિવાર એક જુવાનને બાપાને માડીને ફાંસી કોઈ બેન દીકરીને લટકાવી દીધી હોય એને લેવા ન જવાય, કોઈ લેવા જાય તો એને લટકાવી દે અંગ્રેજો। અને એક 15-17 વર્ષના દીકરા જુવાનને ઈ ફાંસીએ લટકાવી દીધો અને એની 13-14 વર્ષની બેન હતી, રોતી હતી, માં આપણા ભાઈને તો લટકાવી દીધો પણ એને અગ્નિદાહ તો દેવો જોઈએ ને। ભાઈની લાશને લઈ આવી, માં હાલો, માં કે ન જવાય બેટા આપણને લટકાવી દે। તેથી હળી કાઢીને ભાઈની લાશને બથ ભરી ગઈ લટકતા ભાઈને કે મારા ભાઈને ફાંસી દીધી હોય મને દઈ દો, હવે મારે કાંઈ જીવવાની જરૂર નથી, મારે જીવનમાં કાંઈ નથી। આવા બલિદાનો દેવાના ત્યારે દેશ આઝાદ થયો છે। 1857ના બળવા વખતે ચરોતરમાંથી પસાર થતી ખાનપુર ગામ લડતનું કેન્દ્ર બન્યું। ઠાકુર જીવાભાઈ અને મુખી ગરબડદાસ બંને ભેગા મળીને ફિરંગી સેનાને હંફાવી રહ્યા હતા। બળવો ડામવા અંગ્રેજો મરણિયા થયા હતા। જે ગામમાં ક્રાંતિકારીઓ વધુ હોય તે ગામ આખું સળગાવી દેવાતું। અંગ્રેજો ખાનપુર પહોંચ્યા અને ગામને આગ ચાંપી। જીવાભાઈ અને તેમના સાથીદારોને ગામના પાદરમાં વડલાની ડાળીએ ફાંસી આપી દીધી। ગામ લોકો અનુસાર આ વડલા પર 250થી વધુ ક્રાંતિકારીઓને ફાંસી આપવામાં આવી હતી। ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ભાગ 8માં ખાનપુરના બળવાનો ઉલ્લેખ છે, પરંતુ દુઃખની વાત એ છે કે ફાંસીઓ વડ ભૂલાયેલું સ્વાતંત્ર્ય ધામ છે।